નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બહુપદી ચેપ્ટરમાં એક નવો વિડિયો સાથે સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 1 ખૂબ અગત્યનો. આજે 2.2 નો જે એક દાખલો હું તમને સમજાવું છું, એમાં 6 દાખલા છે. પહેલા દાખલામાં 6, આ 6 અને 2 ઉદાહરણ છે, એમ ટોટલ 8 દાખલા આપણે આ વિડિયોમાં ભણવાના છીએ. જો 8 દાખલામાં ખબર પડી જાય તો બોર્ડની પરીક્ષામાં આ ટાઈપનો જે દાખલો 110% આ ટાઈપમાં પૂછાય છે તો તમને આવડી જશે. તો મિત્રો, નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો અહીંયા બે વાત છે, શૂન્ય શોધવાના છે અને શૂન્યો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો જો રકમ આપી છે x² - 2x - 8. તો સૌ પ્રથમ જ્યારે પણ આવી રીતે રકમ આપવામાં આવેલી હોય મિત્રો, તો આપણે કરવાનું શું છે, પહેલા એને x² - 2x - 8 બરાબર કમ્પલસરી 0 મૂકી દેવાના. શું મૂકી દેવાના મિત્રો? 0 મૂકી દેવાના. આ તમે 0 મૂકી દેશો પછી અવયવ પાડવાના, શૂન્ય શોધવાના. 8 ના એવા બે અવયવ પાડો, એવી બે સંખ્યા લો, બંનેનો ગુણાકાર 8 અને બાદ બાકી 2 આવે. એવી બે સંખ્યા બોલો, બંનેનો ગુણાકાર 8 બાદ બાકી 2. તો કે સાહેબ 4 દુ 8 અને 4 માંથી 2 જશે તો 2. તો આવી રીતે મિત્રો 8 ના એવા બે અવયવ, બંનેનો બે સંખ્યા, બંનેનો ગુણાકાર 8 અને અહીં જો -2 આવવો જોઈએ, બાદ બાકી જવાબ કેટલું થવો જોઈએ? 2. તો કોઈ તો એમ કે સાહેબ કે 8 × 8 પણ 8 × 8 જ થાય, પણ 8 માંથી 1 બાદ કરીને 2 આવે ના. એવી બે રકમ લેવાની, બંનેનો ગુણાકાર 8 બાદ બાકી 2. તો કે છે કોણ? 4 દુ 8, 4 માંથી 2 જશે તો 2 અને 4 દુ 8. પહેલું પદ જે છે મિત્રો, ખાસ ધ્યાન આપજો, અવયવ પાડવામાં એનું એ, અને આ જે લાસ્ટ પદ છે મિત્રો, એ પણ એવું ને એવું. દરેક ની રીત જુદી જુદી હોય. આપણી રીત આ પ્રમાણે જો ગણશો તો તમને આ અવયવ એકદમ સહેલો લાગશે. 2x લખવાના નથી, એની જગ્યાએ 4x ને 2x લખવાના છે. 4x અને 2x, પહેલા મોટી રકમ પછી નાની રકમ. ખાસ આ નિશાની તો અહીં આવશે ને આવશે. અહીંયા નિશાની મૂકવી હોય તો ઓછા ઓછા વત્તા. ફરી વાર સમજજો, પહેલું પદ અહીંયા, લાસ્ટ પદ અહીંયા છે. આપણે આના બે ભાગ પાડ્યા છે, પહેલા મોટી રકમ પછી નાની રકમ. આ નિશાની અહીંયા મૂકી દીધી. આ એક જ નિશાની તમારે મૂકવાની છે, ઓછા ઓછા વત્તા. હવે બંનેમાંથી કોમન કાઢો. કોમન શું નીકળશે? તો કે સાહેબ x ની 2 ઘાત હતી, 1 ઘાત આવી, 1 ઘાત ઓછા 4 ના 4, x ની 1 ઘાત 12 આવી ગઈ, તો કઈ નહીં રે, વત્તા ના વત્તા. 2 × 2, 2 × 8, બંનેને 2 વડે ભાગી શકાય તો 2 કોમન નીકળશે. તો રહેશે શું મય? x. હવે અહીંયા નિશાની મૂકવાની, અહીં ખાસ સમજજો. તો શું કરવાનું તમારે? વત્તા ઓછા ઓછા 2 ચોક 8, અથવા તો 8 ને 2 વડે ભાગો તો કેટલો જવાબ આવશે? 4. એટલે ખરેખર કોમન શું છે? વન ટાઈમ ઓફ એક ભાગાકાર જ છે. હવે આ 2 વખત કૌંસ છે તો 1 વખત લખી નાખો અને આ બંનેને જોઈન્ટ કરી દો, x + 2. -4 બરાબરની આમ જશે તો +4 આવશે, આ પહેલો જવાબ. +2 બરાબરની આમ જશે તો ઓછા થશે, આ બીજો જવાબ. તો આપણો જે પ્રશ્ન હતો શૂન્ય શોધો, આ શોધી નાખ્યા. પરીક્ષામાં પૂછાય શૂન્ય શોધો, તો આટલો જ દાખલો ગણવાનો. પણ અહીંયા આગળ વાત કરી છે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. ચલો હવે આપણે સંબંધ ચકાસીએ. સંબંધ ચકાસવા માટે શું કરવાનું? સૌ પ્રથમ આપણે આ રકમ લખવાની. સૌ પ્રથમ આપણે શું કરવાનું છે મિત્રો? આ રકમ લખવાની છે. રકમ લખીએ મિત્રો, x² - 2x - 8. x² - 2x - 8 બરાબર 0. હવે આને દ્વિઘાત સમીકરણ છે મિત્રો આપણું, ax² + bx + c. એ પ્રમાણે તમે જો સરખાવો એની સાથે તો x² ની આગળ જે હોય એને 1 કહેવાય. આ x² ની આગળ કઈ છે ના, તો કેટલા સમજી લેવાના? 1. તેનો મતલબ a બરાબર 1.
x ની આગળ હોય એને b, x ની આગળ કોણ છે -2, તો b બરાબર -2. c હોય ત્યાં કેટલા છે તો કે માઇનસ, તો c બરાબર -8. હવે આપણે શૂન્યોનો સરવાળો, કયા શૂન્યનો સરવાળો મિત્રો? આ જે બે મળ્યા છે ને 4 અને -2, 4 -2, 4 માંથી 2 જશે તો કેટલા આવશે? 2 આવશે. તો આવી રીતે શૂન્યનો સરવાળો આપણને કેટલો મળ્યો? 2. હવે ચકાસવાની વાત કરીએ. ચકાસવાની વાત કરીએ આપણે તો જો આપણે ચકાસીએ તો ચકાસવા માટે એ જ તે મિત્રો શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા. તો સૂત્ર છે મિત્રો આનું આલ્ફા વત્તા બીટાનું સૂત્ર છે -b/a, જ્યાં માઇનસ બી ની વાત કરીએ તો પોતે માઇનસ છે અને બી પણ કેવો છે? માઇનસ છે, તો -2. આને છેદમાં એ કેટલા છે? 1, તો ઓછા ઓછા વત્તા, તો જવાબ કેટલો આવ્યો મિત્રો? 2 આવ્યો. તો આ શૂન્યનો સરવાળો, જે શૂન્ય શોધ્યા એનો સરવાળો કર્યો મિત્રો આપણે, એનો પણ જવાબ 2 આવ્યો અને ચકાસ્યું આ સૂત્રથી તો પણ જવાબ 2. તો આવી રીતે મિત્રો ચકાસવાની વાત છે. નેક્સ્ટ બીજી વાત છે એમાં ને એમાં, આ તો સરવાળો કર્યો, એવી જ રીતે શૂન્યોનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર, આપણી પાસે જે બે શૂન્ય છે 4 અને -2, બંનેનો ગુણાકાર કરો. 4 ગુણ્યા -2, 4 દુ 8. કેવા 8 પણ? માઇનસ. ચલો હવે ચકાસવાની વાત કરીએ તો ચલો ચકાસીએ. શૂન્યોનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા. સૂત્ર છે c/a. c કેટલા છે? -8 અને a કેટલા છે? 1. એટલે જવાબ શું આવ્યો? તો તમે જોઈ શકો છો કે સરખો જ આવે છે, આનો 2, આ 2 આવે. તો આને કહેવાય ચકાસ્યું. તો શૂન્યનો શોધવાની વાત કરે તો આટલો, ચકાસવાની વાત કરે તો આટલો. નેક્સ્ટ બીજો દાખલાની વાત કરીએ. 4s² - 4s + 1. તો આમાં પણ એવી જ વાત છે કે આપણે એમના શૂન્ય પહેલા શોધી નાખીએ. ચલો શૂન્ય શોધી લઈએ. તો પહેલા તો આપણે શું કરીએ છીએ? 4s² - 4s + 1 બરાબર પહેલા શું મૂકી દેવાનું? 0. પહેલા 0 આ ભૂલવાનું નહીં, નકર જવાબ જ નહીં આવે. 0 મૂક્યા પછી 4 1, જો આગળના દાખલામાં અહીંયા કંઈ હતું નહીં, ખાલી અહીંયા કેટલા હતા? 8 હતા. પણ જ્યારે અહીંયા સંખ્યા હોય તો આનો ના બંનેનો ગુણાકાર કરવાનો. 4 1 4. 4 ના એવા બે અવયવ પાડો અથવા તો 4 સંખ્યા છે એવી બે સંખ્યા લો, બંનેનો ગુણાકાર 4 અને અહીંયા કેટલા છે? વત્તાકાર પણ 4. કોમ્બિનેશન જોરદાર. એવી બે સંખ્યા લો, બંનેનો ગુણાકાર પણ 4, સરવાળો પણ 4 છે. એવી સંખ્યા? યસ, 2 દુ 4. થોડું વિચારવાનું. આ તો નાની રકમ છે, મોટી પણ હોઈ શકે, તો ઘડિયા આવડવા જોઈએ બરાબર. હવે આ જે 3 પદ છે મિત્રો, એની જગ્યાએ 4 પદ થશે. પહેલું પદ એવું ને એવું, લાસ્ટ પદ પણ એવું. જો નિશાની સાથે મૂક્યું, આ વચ્ચેનું પદ લખવાનું, એની જગ્યાએ શું લખવાનું છે? 2s અને બીજું પણ કેટલું છે? 2s. આ નિશાની તો આવે ને આવે, ઓછા વત્તા ઓછા કોમન કાઢો. શું કોમન નીકળશે? તો કે સાહેબ 2. 4 2 2 દુ 4, 2 2, બંનેને 2 વડે ભાગી શકાય. કોઈ કે સાહેબ 4 કાઢ નાખો એટલે વાત પૂરી થઈ જાય, પણ 4 ના નીકળે મિત્રો કોમન, કેમ કે 4 ના ઘડિયામાં આવી એવી કોઈ સંખ્યા અહીંયા હોવી જોઈએ. s કોમન નીકળશે. હવે જો 4 દુ 2 ને
4 ભાગ્યા 2 કરો તો કેટલો જવાબ આવશે 2 અથવા તો 2 દુ 4 4 ને 2 ભાગો તોય 2 કોમન કાઢો તો આવું જ છે કોમન એટલે એક જાતનો ભાગાકાર s ની 2 ઘાતમાંથી 1 ઘાત આવી તો 1 ઘાત માઈનસ ના માઈનસ 2 બહાર આવી ગયા s બહાર આવી ગયો તો અહીં કશું નથી રહેતું તો કેટલા મૂકી દેવાના 1 માઈનસ ના માઈનસ હવે આ બંનેમાંથી કઈ કોમન નીકળે છે ના તો કશું કોમન ના નીકળે તો કેટલા મૂકી દેવાના 1 બાકી જેમ છે એમનું એમ પણ નિશાનીમાં યાદ રાખજો આ વત્તા છે એટલે આ વત્તા નહીં મુકાય જો કોઈ કૌંસની આગળ માઈનસની નિશાની હોય નિશાની તો કૌંસને છોડવામાં આવે ખુલ્લો કરવામાં આવે તો અંદરની નિશાની બદલાઈ જાય તો કૌંસ બનાવવામાં આવે તો નિશાની બદલાઈ જાય છે મિત્રો પણ એ બધા રૂલ્સમાં ના પડવું હોય તો સિમ્પલ મિત્રો ઓછા વત્તા ઓછા અહીંયા 1 બરાબર 0 આ બે વખત છે તો એક વખત અને આ બંનેને જોઈન કરવાનું છે 2s - 1 તો તમે જોઈ શકો છો બંનેના જવાબ અવયવ સરખા જ આયા છે હવે આના બરાબર 0 કહેવાય આના બરાબર 0 કહેવાય આના બરાબર 0 એટલે 2s - 1 બરાબર 0 અને આના બરાબર પણ 0 કહેવાય આ સ્ટેપ લખવાની કોઈ જરૂર નથી બરોબર ખાલી તમારી સમજ માટે -1 આમ જશે તો +1 અને 2 ગુણાકારમાંથી ક્યાં જશે ભાગાકારમાં તો s બરાબર જવાબ આવ્યો 1/2 તો આનો પણ જવાબ મિત્રો એ જ આવશે 1/2 તો અહીંયા શૂન્ય શોધી નાખીએ હવે વાત આવે છે સંબંધ ચકાસવાની ચલો સંબંધ ચકાસીએ મિત્રો સંબંધ ચકાસવા માટે સૌપ્રથમ રકમ લખીએ 4s² - 4s + 1 બરાબર 0 તો આને આપણે વાત કરી હતી એ પ્રમાણે દ્વિઘાત સમીકરણ સાથે સરખાવો તો ax² bx + c તો x ની આગળ હોય આને a કહેવાય તો a બરાબર 4 b બરાબર પણ -4 અને c બરાબર કેટલા આવશે 1 હવે શૂન્યોનો સરવાળો તો આપણી પાસે બે શૂન્ય છે આર્યા 1/2 + 1/2 બંનેનો જવાબ કેટલો આવશે 1 કેમ કે 1/2 માં 1/2 ઉમેરો અડધામાં અડધું ઉમેરો એટલે 1 થાય તો આનો જવાબ 1 આવશે હવે ચકાસવાની જો વાત કરવામાં આવે તો ચકાસવાનું છે આપણે તો ચકાસી શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા એનું સૂત્ર છે -b/a આ સૂત્રના માઈનસ એ પોતે પણ માઈનસ છે તમે જોઈ શકો છો અને a એટલે કેટલા 4 ફરી સમજાવું આ માઈનસ ના માઈનસ સૂત્રના b પોતે માઈનસ છે જો -4 તો -4 કૌંસમાં લખ્યો નીચે a છે a એટલે 4 4 ઉડી જશે માઈનસ માઈનસ પ્લસ તો 1 તો જોયું બંનેનો જવાબ સરખો આવ્યો આને કહેવાય ચકાસવું આગળ વાત કરીએ શૂન્યનો ગુણાકાર ચલો શૂન્યનો ગુણાકાર એટલે આ બંને શૂન્યનો 1/2 ગુણ્યા 1/2 1 એકુ 1 અને 2 દુને 4 ગુણાકારમાં ઉપરનો ઉપર સાથે નીચેનો નીચે સાથે હવે એ જ રીતે આપણે એનું ચકાસણી કરી લઈએ તો શું ચકાસણીમાં આવશે મિત્રો શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા c/a આનું સૂત્ર છે c/a c કેટલા છે જો 1 a કેટલા છે 4 તો બોલો બંનેનો જવાબ સરખો આવી ગયો તો આટલો સિમ્પલ દાખલો છે મિત્રો આગળ વાત કરીએ દાખલામાં ખ્યાલ આવી ગયો ને મિત્રો જો ખબર પડી હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આગળ આવા ને આવા વિડીયો તમને મળતા રહે તો આ દાખલા નંબર કયો છે બીજો આવડી ગયો ફર્સ્ટ ક્લાસ ઓકે ચલો નેક્સ્ટ દાખલો આ દાખલાની વાત એ છે કે આમાં x નો વર્ગ છે પછી x વાળું પદ આવવું જોઈએ પછી રકમ આવી જોઈએ તો અહીંયા આ પદ પાછળ આપ્યું છે તો આપણે એને રકમને સુધારી લઈએ ચલો સુધારવાનું કામ કરી લઈએ 6x² - 7x - 3 આને આમ ને આને આમ અહીંયા પદ ફેરવતા
નિશાની બદલાશે નહીં. બરાબર 0 હોય ને તો જ બદલાય. હવે અહીંયા જુઓ 6 તરી 18, 18 ના એવી બે રકમ બોલો બંનેનો ગુણાકાર 18 અને આ કઈ નિશાની છે માઇનસ. બાદ બાકી કેટલી હોવી જોઈએ 7. એવી બે રકમ બોલો બંનેનો ગુણાકાર 18 બાદ બાકી 7. તો કે સાહેબ છે 9 દુ 18, 9 માંથી 2 જશે તો 7. તો હવે આના અવયવ પાડવાનું આપણે શીખવાડીએ એ પ્રમાણે પહેલું પદ છે ને એવું ને એવું, જે લાસ્ટ પદ છે એ પણ એવું ને વચ્ચે આ પદ લખવાનું નથી, એની જગ્યાએ બે પદ 9x અને 2x. આ નિશાની તો અહીં આવશે અને આવશે અને અહીંયા ઓછા ઓછા વત્તા. બધામાં એવું જ છે, જે પણ અવયવ પાડો બધામાં 3 સ્ટેપમાંથી 4 સ્ટેપ થાય છે. તો કોમન શું કોમન નીકળશે 3, 3 દુ 6, 3 તરી 9. બીજું શું કોમન નીકળશે x. x ની 2 ઘાત છે ને અહીંયા 1 ઘાત છે તો x કોમન નીકળે. તો 3 દુ 6 એમ ખબર ના પડે તો 6 ને 3 ભાગો તો કેટલો જવાબ આવશે 2. x ની 2 માંથી 1 ઘાત આવી તો x ઓછા 9, 9 ને 3 ભાગો તો કેટલો જવાબ આવશે 3 અથવા તો 3 તરી 9. x બાર આવી ગયા વત્તા ના વત્તા. આ બંનેમાંથી કશું કોમન નથી નીકળતું. તો કંઈ પણ કોમન ના નીકળે મિત્રો, શીખવાડ્યું છે એક મૂકી દો, બાકી તો જેમ છે એમનું એમ વત્તા ઓછા ઓછા. આ બંને કૌંસ સરખા જ આવવા જોઈએ. આવે તો તમે સાચા, નતર કંઈક ભૂલ છે. આ નિશાની મૂકવામાં વત્તા ઓછા ઓછા. આ કૌંસમાં માઇનસ આવે એટલે એક માઇનસ મૂકી દેવાનો, કદી ભૂલ નહીં પડે. જો તમે મારી રીતે દાખલો ગણશો તો ક્યારેય ભૂલ નહીં પડે. પહેલા કૌંસમાં માઇનસ તો બીજે માઇનસ મૂકી જ દેવાનું, કદી ભૂલ નહીં પડે. આ 2 વખત છે તો લખી નાખો 2x - 3 એક વાર અને આ બંનેને જોઈન્ટ કરી દો 3x + 1 બરાબર 0. હવે તમને ખબર છે આના બરાબર 0, આના બરાબર પણ 0. તો ઘડીક માટે વિચારી લો આપણે, આ નથી તો વત્તા 1 આમ જશે તો કેવા થઈ જશે માઇનસ 1. 3 ગુણાકારમાંથી ક્યાં જશે ભાગાકારમાં, તો આ તમને x મળે. એ રીતે આને ભૂલી જાઓ તો -3 બરાબર ની આમ જશે તો +3. 2 ગુણાકારમાંથી ક્યાં જશે ભાગાકારમાં, તો x નો જવાબ આવ્યો 3/2. હવે ચકાસવાની વાત છે. ચલો ચકાસી. શૂન્ય તો મળી ગયા, ચકાસણી કરો. હવે તો ચકાસણી કેવી રીતે કરવાની, તો લખવાનું આપણે પદ આખું પહેલા 6x² - 7x - 3. ચલો એ કેટલા છે તો કે સાહેબ 6. આ એ કહેવાય, આ બી -7 અને આ સી -3. તો પહેલા તો આપણે કરીએ શૂન્યોનો સરવાળો. તો આપણી પાસે જવાબ છે 3/2 1/3, 3/2 1/3. અહીંયા સરવાળો કરવાનો છે પણ આ પોતે માઇનસ છે એટલે મેં ડાયરેક્ટ માઇનસ લઈ લીધું. હવે એનો લસાઅ 3 તરી 9, 2 એકુ 2 અને 3 દુ 6. 9 માંથી 2 જશે તો 7/6. તો જુઓ તમે શૂન્યનો સરવાળો આવ્યો 7/6. હવે આપણે ચકાસવાની વાત કરતા હતા. ચકાસવાની વાત જ્યારે પણ કરીએ ત્યારે શૂન્યનો શોર્ટમાં લખી નાખું છું, શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા, એનું સૂત્ર છે -b/a. તો સમજો મિત્રો, અહીંયા સૂત્રના માઇનસ ઘણા વિદ્યાર્થી ભૂલી જાય છે, માઇનસ મૂકે જ નહીં, ડાયરેક્ટ કિંમત મૂકી દેતા હોય છે. તો સમજો આ સૂત્રના માઇનસ, આ બી પોતે માઇનસ અને છેદમાં એ એટલે કેટલા 6, એ એટલે 6, બી એટલે -7. તો અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ, તો જવાબ આવશે 7/6. તો જોઈ શકો છો બંને જવાબ સેમ ટુ સેમ. આ ચકાસણી છે. એ જ રીતે આ તો સરવાળાની ચકાસણી કરી. હવે આપણે ગુણાકારની ચકાસણી કરીએ. શૂન્યોનો ગુણાકાર
તો શૂન્યનો ગુણાકાર કરીએ આ બંનેનો 3/2 માઇનસ 1/3 3/2 ગુણ્યા માઇનસ 1/3 3 ઉડી જશે તો જવાબ શું આવશે -1/2 આ -1 અને 2 હવે એવી જ રીતે આપણે ચકાસવાની જે વાત કરતા હતા તો ચકાસી શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા તો એનું સૂત્ર છે યાદ રાખજો શું સૂત્ર છે C/A C કેટલા છે -3 A કેટલા છે 6 છેદ ઉડે ને 3 × 2 = 6 ઉપર માઇનસ પણ ઉપર કઈ નથી તો 1 મૂકીએ -1 અને નીચે 2 તો આ પણ તમે જો બંનેનો જવાબ સરખો આવ્યો તો આને કહેવાય શૂન્ય શોધવા અને આ એની ચકાસણી હજુ ફરીવાર કહું છું પરીક્ષામાં આપણને એટલું જ પૂછે કે શૂન્ય શોધો તો આટલું જ ખાલી સમજાવવાનું ચકાસણી કરવાની જરૂર નથી મિત્રો એ જ રીતે જો વાત કરવામાં આવે એના પછીનો દાખલો ચોથો દાખલો હવે અહીંયા આ દાખલાની અંદર u વાળો દાખલો છે x વાળો આવ્યો s વાળો આવ્યો u વાળો તો અહીંયા u વાળો દાખલો છે તો આ દાખલામાં પણ શૂન્ય તો શોધવાના છે તો સૌ પ્રથમ આપણે શું કરશું કે સૌ પ્રથમ આપણે આ દાખલાની અંદર અવયવ પાડીએ 4u² + 4u બરાબર આપણે શું મૂકી દેવાનું 0 મૂકી દેવાના બરાબર શું મૂકી દેવાના 0 અને હવે આના અવયવ પાડો આગળના દાખલા દ્વિઘાત સમીકરણ હતું આ પણ દ્વિઘાત સમીકરણ છે પણ આગળના દાખલામાં 3 પદ હતા જેના કારણે અવયવ એ રીતે પડાય હવે આ જ્યારે આ ટાઈપનો હોય તો પહેલા કોમન કાઢી લઈએ ચલો બંનેમાંથી શું કોમન નીકળશે 4 બીજું શું કોમન નીકળશે u તો 4 બહાર આવી ગયા u ની 2 ઘાતમાંથી 1 ઘાત આવી જાય શું રહેશે u + 4u તો બહાર આવી ગયા કશું નથી કેટલા 1 બરાબર 0 એનો મતલબ છે 4u બરાબર પણ 0 અને u + 1 બરાબર પણ 0 4 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે તો તમને બધાને ખબર છે 4 ભાગાકારમાં જાય 400 જાય 4 લાખ જાય જવાબમાં કઈ જ ફરક પડતો નથી જવાબ કયો ગણાશે મિત્રો 0 એ જ રીતે +1 આમ જશે તો -1 તો આપણને મળી ગયા શૂન્ય હવે આના શૂન્યનો સંબંધ ચકાસી પણ એ પહેલા ખાસ એક નોંધ છે મિત્રો આ વસ્તુ ભૂલવાની નથી કે આપણું જે સમીકરણ છે દ્વિઘાત સમીકરણનું ax² bx + c તો અહીંયા બે જ પદ છે વર્ગ વાળું અને u વાળું એટલે કે u ના વર્ગ વાળું અને u વાળું તો છેલ્લે કશું નથી તો આપણે એવું માની લઈએ કે કેવા છે 0 માની લઈએ c બરાબર 0 લઈ લેવાનો ચકાસણી કરીએ તો a બરાબર તમે 4 મળી જશે b બરાબર પણ તમને 4 અને c બરાબર શું મળી જશે 0 એટલે આ મૂકી શકાય આવી રીતે એ સૂત્રમાં સમાય એટલા માટે ચલો ચકાસણી શૂન્યોનો સરવાળો કરો તો 0 અને -1 0 + -1 તો જવાબ શું આવશે -1 સરવાળામાં 0 ઉમેરો કઈ ફેર ના પડે હવે સંબંધ ચકાસવાની જો વાત કરીએ તો શૂન્યનો સરવાળો આલ્ફા + બીટા નો સંબંધ ચકાસવા માટે એનું સૂત્ર મૂકવું પડે આલ્ફા બીટાનું -b/a સૂત્રના માઇનસ b એટલે કોણ છે b એટલે પોતે 4 a એટલે કેટલા છે 4 તો તમને ખબર છે 4 4 ઉડી ગયા એટલે જવાબ કેટલો આવ્યો માઇનસ તો બંનેનો જવાબ સરખો આવી ગયો તો હા તમે સાચા છો ચકાસી નાખ્યું એ જ રીતે ગુણાકારની વાત કરવામાં આવે તો શૂન્યોનો ગુણાકાર તો ગુણાકાર 0 અને -1 નો 0 ગુણ્યા -1 શું જવાબ આવશે 0 જ આવે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર 0 આવે હવે ચકાસણીની વાત કરીએ શૂન્યનો ગુણાકાર જેને કહેવામાં આવે છે આલ્ફા ગુણ્યા બીટા સૂત્ર છે C/A જ્યાં C તમને ખબર છે 0 અને A ખબર છે 4 તમને એ પણ ખબર 0 ના નીચે ગમે તે આવે મિત્રો એ 0 જ ગણાશે તો આવી રીતે સેમ ટુ સેમ જવાબ આવ્યો છે તો આ દાખલો પણ ક્લિયર છે મિત્રો તો ખ્યાલ આવે છે ને બરાબર બહુ સિમ્પલ દાખલા છે જેને ગણિત ઓછું ફાવે છે ઘણા વિદ્યાર્થીઓ હોય છે એની માટે તો એકદમ રમત જેવું થઈ જશે મિત્રો તમે જો ધ્યાન આપશો તો દાખલાને બોર્ડની અંદર પણ આ ટાઈપના
દાખલા પૂછાય જ છે અને ઘણી વખત તો બેઠા પૂછાય છે, કોઈ ફેરફાર નથી. આગળના બે ઉદાહરણો તમને ચલાવું છું આગળ, એ કેટલી વખત પૂછાઈ ગયા છે. આમાંથી પણ દાખલા બોર્ડમાં પૂછાય. એટલે આ તમે કરશો બેઝિક ગણિત દ્વારા તો એકદમ સિમ્પલ જ પેપર હોય છે. સ્ટાન્ડર્ડનું પણ એકદમ સહેલું જ પેપર હોય છે. જો મહેનત કરીએ તો, મહેનત કરવી પડે તો મળે, એમની કશું ના મળે. સારું, બીજો દાખલો એના પછીનો દાખલો છે 5મો, t² - 15. જો આ 15 ની થોડી વાત કરી લઉં. આ 15 કેવી રીતે બનેલા? આ 15 છે એના બે ભાગ પાડી શકાય, વર્ગમૂળ 15 વર્ગમૂળ 15 પાડી શકાય. 15 ના ને કોઈ પણ સંખ્યા ના, તને તમને સમજાય એટલા માટે કહું. 3 હોય તો 3 આ રીતે બને, વર્ગમૂળ 3 વર્ગમૂળ. તો 15 વર્ગમૂળ 15 તો વર્ગમૂળ 15 નો સ્ક્વેર. તો આ તમે ખાલી ધ્યાન આપો, કેમ કે અવયવ એ રીતે જ પાડવાના. આ અવયવ પાડવાના છે. અલગ અલગ નિત્યસમથી અવયવ પડે છે, જેમાં આની રીત જુદી છે. આ પણ દ્વિઘાત સમીકરણ જ કહેવાય, પણ આના અવયવ પાડવાની રીત જુદી છે. t² - 15 બરાબર 0. હવે આના અવયવ સીધા આવી રીતે પાડી દેવાના મિત્રો. t² છે તો t, 15 છે તો વર્ગમૂળ 15 વર્ગમૂળ 15, એક વત્તા એક ઓછા. આ કૌંસ બરાબર પણ 0 કહેવાય અને આ કૌંસ બરાબર પણ 0 કહેવાય. વત્તા 15 આમ જશે તો માઇનસ વર્ગમૂળ 15, આ આપણને એક શૂન્ય મળી ગયું. માઇનસ 15 આમ જશે એટલે વર્ગમૂળ 15 તો પ્લસ થઈ જશે. તો આવી રીતે આપણને બે શૂન્ય મળી ગયા. તો આપણને પૂછ્યું છે શૂન્ય શોધો, શોધી નાખ્યા શૂન્ય. હવે સંબંધ ચકાસવાની વાત કરીએ તો અહીંયા પણ તમે આગળ જે દાખલો આપણે શીખ્યા હતા એ પ્રમાણે આગળના દાખલામાં પણ આપણે આપણી રીતે એક સ્ટેપ મૂક્યું હતું. અહીંયા પણ મૂકીએ t² - 15. આપણું દ્વિઘાત સમીકરણ શું છે? ax² + bx + c. અહીંયા ભલે t વાળો દાખલો હોય પણ t નો સ્ક્વેર આપ્યો છે, પણ આને ડાયરેક્ટ સીધી એટલે c આપ્યો છે ax1, bx આપ્યો જ નથી. તો આપણે અહીંયા છે ને 0t મૂકી દઈએ અને સરવાળાનું નિશાન મૂકી દઈએ બરાબર 0. તો આનો મતલબ શું થયો? t વર્ગની આગળ કોણ કહેવાય? તો t વર્ગની આગળ a કહેવાય. t ની આગળ એટલે b બરાબર 0 અને c બરાબર -15. તો આવી રીતે તમે કરશો તો તમને ખ્યાલ આવે. બાકી હોશિયાર વિદ્યાર્થીનો ખ્યાલ આવી જ જાય કે t વર્ગની આગળ હોય એટલે a અને આ પદ આપ્યું જ નથી, એનો મતલબ b બરાબર 0. જો આની અંદર આપણે શું કર્યું હતું? આની અંદર લાસ્ટ પદ નતું આપ્યું તો લાસ્ટ પદ 0, વચ્ચેનું પદ ના આપ્યું તો વચ્ચેના પદ બરાબર 0. પણ તમને ખબર પડવી જોઈએ t વર્ગની આગળ કશું નથી એટલે એક કહેવાય. હમણાં આગળ પણ શીખવાડ્યું છે. આ સ્ટેપ હતું જ નહીં તો આપણે t 0t લીધો તો b બરાબર 0 અને આ, અને કદાચ આ બધું ના લખો તો પણ ચાલે. હવે આપણે ચકાસવાની વાત, પહેલા તો શૂન્યનો સરવાળો કરી નાખીએ. શૂન્યનો સરવાળો, ચલો શૂન્યનો સરવાળો એટલે આપણને બે શૂન્ય મળ્યા, બંનેનો સરવાળો માઇનસ વર્ગમૂળ 15 પ્લસ વર્ગમૂળ 15. જવાબ શું આવશે? 0. એક માઇનસ છે એક પ્લસ છે, જવાબ 0. પછી ચકાસવાની વાત કરીએ તો શૂન્યના સરવાળાનું સૂત્ર છે આલ્ફા વત્તા બીટા માઇનસ b/a. તો જો સૂત્રના માઇનસ b 0 જ છે, a કેટલા? 1. તો 0 1 કોઈ મતલબ જ નથી એટલે જવાબ શું આવે? 0. તો તમે જોઈ શકો છો બંને ચકાસી નાખ્યું. તમે જે શૂન્ય શોધ્યા છે એનો સરવાળો કરો તોય 0 જવાબ, સૂત્રથી મૂકો તોય. આ ચકાસ્યું. બીજું ચકાસવાનું છે આપણે શૂન્યોનો ગુણાકાર. તો કરો આ બંનેનો ગુણાકાર. વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ 15. એક માઇનસ વર્ગમૂળ 15, એક પ્લસ વર્ગમૂળ 15. તો વર્ગમૂળ 15 વર્ગમૂળ 15 ભેગા થાય તો 15 અને માઇનસ ના માઇનસ. ચકાસણી કરીએ તો શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા, સૂત્ર છે c/a. c કેટલા છે? -15 અને a કેટલા છે? 1. નીચે એકની કોઈ વેલ્યુ નથી એટલે આપણો જવાબ આવ્યો
તો તમે જોઈ શકો છો બંને સેમ ટુ સેમ, તો આને કહેવાય ચકાસણી. હવે આમાં છે ને દાખલો ગમે તે પૂછે આ જ રીતે કરવાનું. ચલો આની અંદર અવયવ પડ્યા, આપણને આવું આપ્યું x વર્ગ માઇનસ 9, તો અવયવ પડે x વત્તા 3 x ઓછા 3. બસ આ અવયવ પાડતા જેને આવડશે એને આ દાખલામાં કઈ તકલીફ નહીં પડે. તો આ દાખલો એકદમ સિમ્પલ હતો. ચકાસણી કરવાની, શૂન્ય શોધવાના. પાંચમો દાખલો અને પછી છઠ્ઠો દાખલો આવે છે 3x વર્ગ માઇનસ x માઇનસ 4, અને આ જ પ્રમાણે એના શૂન્ય શોધવાના. ચલો શોધીએ તો મિત્રો. પહેલા તો આપણે એને વ્યવસ્થિત લખી નાખીએ, 0 મૂકી દેવાના. જો 3 નો અને 4 નો ગુણાકાર, 3 ચોક 12, 12 ના એવી બે રકમ લો બંનેનો ગુણાકાર 12, અને આ કઈ નિશાની છે? માઇનસની. બાદ બાકી કેટલી આવી જોઈએ? અહીં કઈ નથી તો કેટલા સમજી લેવાના? 1. બાદ બાકી 1 આવી જોઈએ. એવી બે સંખ્યા બોલો. ગુણાકાર 12, બાદ બાકી 1 છે. હા સાહેબ, 4 તરી 12 અને 4 માંથી 3 જશે તો 1. તો આ પહેલું પદ આપણે લખીએ છીએ પ્રમાણે એવું ને એવું. લાસ્ટ જે પદ છે એ પણ એવું ને એવું. આ x લખવાના નથી, એની જગ્યાએ બે ભાગ પડવાના, 4x 3x. આ નિશાની તો અહીં આવે. યાદ રાખજો, પહેલા મોટી રકમ પછી નાની રકમ, તો ભૂલ નહીં પડે. મારી રીતમાં તમારે આવું જ કરવું પડશે. માઇનસ ના માઇનસ, પહેલા મોટી રકમ પછી નાની રકમ. આ બંનેમાં મોટી x વાળો દાખલો હોય તો x, u વાળો દાખલો હોય તો u, p વાળો દાખલો હોય તો p. હવે તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા જે દાખલો છે એમાં માઇનસ નિશાની મૂકી દીધી છે. હવે અહીં જે મૂકવાની તમારી બુદ્ધિથી, ઓછા ઓછા વત્તા, કોમન. શું બંનેમાંથી કોમન નીકળશે? તો માત્ર x નીકળશે. 3 ના ઘડિયામાં 4 ના આવે, 4 ના ઘડિયામાં 3 ના આવે. કોઈ એવો ઘડિયો નથી જેમાં 3 ને 4 આવતા હોય. તો 2 ઘાતમાંથી 3 ના 3, 2 ઘાતમાંથી 1 ઘાત આવી તો 1 ઘાત, માઇનસ ના માઇનસ, 4 ના 4, x તો 12 આવી ગયા, કશું રહેતું નથી. એટલે આગળ વત્તા ના વત્તા. ઘણા વિદ્યાર્થી આ નિશાની મૂકવાનું ભૂલી જાય છે, ડાયરેક્ટ મૂકી દે એક્સપ્રેસ. તો કઈ કોમન ના નીકળે તો કેટલા? 1. બાકી જેમ છે એમનું એમ, 3x માઇનસ 4 બરાબર 0. મેં આગળના દાખલા મેં શીખવાડ્યું, અહીં માઇનસ આવે એટલે અહીં માઇનસ મૂકી દેવાનું. પણ શીખવું છે કેમ ના આયા? તો વત્તા ઓછા ઓછા. હવે 2 વખત છે તો કેટલી વખત? 1 વખત. અને આ બંનેને ભેગા કરી દો ભાઈ, x વત્તા 1 બરાબર 0. હવે આ કૌંસ બરાબર પણ 0 છે, આ કૌંસ બરાબર પણ 0 છે. તો -4 આમ જશે તો પ્લસ 3 ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકારમાં. 1 શૂન્ય મળી ગયું. બીજું શૂન્ય વત્તા 1 આમ જશે તો -1. આ બીજું શૂન્ય. ચલો સંબંધ ચકાસવાની વાત છે ભાઈ. સંબંધ ચકાસી નાખીએ તો પહેલા તો સમીકરણ લખી નાખીએ. 3x વર્ગ x માઇનસ 4 બરાબર 0. તો જો x વર્ગની આગળ હોય અને a કહેવાય, આની આગળ હોય અને b કહેવાય, અને c, તો a બરાબર 3, b બરાબર અહીં કોઈ સંખ્યા નથી તો કેટલી સમજી લેવાના? 1, -1, અને c બરાબર -4. જ્યારે માઇનસમાં આવે ને ત્યારે થોડું ધ્યાન રાખવાનું. શૂન્યનો સરવાળો, આ બંનેનો સરવાળો કરો. 4/3 -1, 4/3 -1. એકચ્યુઅલમાં સરવાળો કરવાનો છે, પણ સરવાળો ના મૂકતા હું ડાયરેક્ટ માઇનસ મૂકી દેવાય. તો આનો લસા લઈ લઈએ. તો લસા કેવી રીતે લેવાશે? 4 ના 4, 3 એકુ 3, નીચે 3 ના 3, 4 માંથી 3 જશે તો 1/3. આ થયો જે શૂન્ય શોધ્યા એનો સરવાળો. હવે ચકાસવાની જે વાત કરતા હતા તો શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા, શું સૂત્ર છે? -b/a. તો તમે જોઈ શકો છો આ સૂત્રના માઇનસ, b એટલે કેટલા છે? -1, a એટલે કેટલા છે? 3, ઓછા ઓછા વત્તા 1/3. બોલો જવાબ સરખા થઈ ગયા? આ ચકાસ્યું કહેવાય.
એ જ રીતે આ તો ચકાસ્યું તમે, પણ સરવાળાનું ચકાસ્યું. હજુ ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર કરીએ તો તમારી પાસે બે શૂન્ય છે મિત્રો, 4/3 ને -1, 4/3 ગુણ્યા -1. હવે આ બંનેનો ગુણાકાર કરી તો તમને ખબર 4 એકુ 4, પણ કેવા 4? માઇનસ, નીચે 3 ના 3. ચકાસણી કરીએ, શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા, સૂત્ર છે C/A. C એટલે કેટલા? તો કે -4. A એટલે કેટલા? તો કે 3. તો તમે જોઈ શકો છો બંને સરખું આવ્યું. તો આપણો દાખલો સાચો છે. ચકાસણી આને કહેવાય મિત્રો. તો ચકાસવાનું કે તો આવી રીતે. તો અહીંયા સ્વાધ્યાય 2.2 માં પહેલો દાખલો, એના 6 દાખલા છે, અને આ ટાઈપના 2 ઉદાહરણ છે. એ ઉદાહરણ પણ આપણે સમજી લઈએ, જેથી કરીને આ રીત પાકી થઈ જાય. ઘરે આની થોડી પ્રેક્ટિસ તમે કરશો તો આવડી જશે. કેમ કે ગણિત ગણવાથી જ આવડે મિત્રો, ગણવું પડશે. જુઓ તો સેમ ઉદાહરણ 2, દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્ય શોધો, તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. આ સરસ છે દાખલો. તો પહેલા આપણે જે ગણીએ છીએ એ પ્રમાણે x² + 7x + 10 = 0. હવે જો હું તમને આમાં ડાયરેક્ટ અવયવ પાડી દઉં છું, બરોબર? આગળ આપણે અવયવ આ ટાઈપના ઘણા બધા પાડ્યા છે. તો ડાયરેક્ટ જો અવયવ આવી રીતે 10 ના એવા 2 અવયવ પાડો, એવી 2 સંખ્યાનો બંનેનો ગુણાકાર 10 અને વત્તાકાર 7 છે. હા, 5 દુ 10. તો જો આમાં શું હતું, આપણે જ્યારે દાખલો ગણતા હતા તો 1 2 ત્રીજા સ્ટેપે, આ રકમના ત્રીજા સ્ટેપે આપણને જવાબ મળતો. જો હું તમને ડાયરેક્ટ પણ શીખવાડું છું. શું કરવાનું મિત્રો, અહીંયા 2 કૌંસ મૂકી દેવાના અને બરાબર 0 મૂકી દેવાનું. x વાળો દાખલો હોય તો x x, 1 5 અને 1 2, 1 5 અને 1 2. હવે જો આ વત્તા તો અહીં વત્તા, આ વત્તા વત્તા તો વત્તા. તો આ રીતે ડાયરેક્ટ અવયવ પડી ગયા. ઓકે, હવે +5 આમ જશે તો -5, -2 આમ જશે, +2 આમ જશે તો -2. તો આ આપણને મળી ગયા શૂન્યો. હવે વાત આવે છે શૂન્યનો સંબંધ ચકાસવાનો. તો અહીં લખવાનું શૂન્યોનો સરવાળો. ચલો સરવાળો કરીએ મિત્રો. -5 + -2, -5 માં -2 ઉમેરો તો -7. અને ચકાસણીની વાત કરીએ, શૂન્યનો સરવાળા અને ચકાસણી આલ્ફા વત્તા બીટા -b/a. તો આની અંદર તમને ખબર છે, આગળ શીખવાડ્યું છે મિત્રો, x² ની આગળ હોય અને a કહેવાય, આને b કહેવાય, અને આને શું કહેવાય? c. આગળ આપણે દાખલા ગણ્યા જ છે. તો આ દાખલામાં બધું ડિટેલથી લખતા નથી, તમને ખ્યાલ આવી ગયો હશે. તો અહીંયા જુઓ મિત્રો, માઇનસ તો સૂત્રના b એટલે કેટલા? 7, અને a એટલે કેટલા? કશું નથી તો 1. તો 1. તો જવાબ શું આવ્યો? -7. તો તમે જોઈ શકો છો બંને સરખાયા. એ જ રીતે જો વાત કરવામાં આવે તો ગુણાકારની વાત કરે તો શૂન્યનો ગુણાકાર વાત કરીએ તો આ બંને શૂન્યનો ગુણાકાર કરો, 5 અને 2, -5 અને ગુણાકાર કરો, 5 દુ 10, ઓછા ઓછા કેવા થઈ જશે? વત્તા. અને સૂત્રની વાત કરીએ કે શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા, સૂત્ર છે C/A. પરીક્ષામાં આવું પણ પૂછાય છે. તમને એક સમીકરણ આપ્યું હોય, દ્વિઘાત સમીકરણ, અને એવું પૂછ્યું સમીકરણો જે છે આપ્યું છે એનો સહગુણકોનો સરવાળો કેટલો થાય? તો આવી રીતે ગુણાકાર કે તો ગુણાકારનું સૂત્ર, સરવાળો કે તો સરવાળાના સૂત્રથી તમે લખી શકો છો. તો C જુઓ તો કેટલા છે? 10, અને a કેટલા છે? 1. તો 1 ની તો કોઈ વેલ્યુ જ નથી. તો તમે જોઈ શકો છો મિત્રો, 10 10 આવડી ગયું. 15 ના એવી રીતે 2 કૌંસ લેવાના. x નો વર્ગ છે તો x x, 1 વર્ગમૂળ 3, 1 વર્ગમૂળ 3, એક ઓછા તો બીજા વત્તા. તો આવી રીતે અવયવ પાડવાના છે. -√3 આમ જશે તો પ્લસ, વત્તા √3 આમ જશે તો માઇનસ,
તો આવી રીતે આપણને 2 શૂન્ય મળી ગયા. હવે આપણે આ સમીકરણને વ્યવસ્થિત લખીએ. x વર્ગ માઇનસ 3 બરાબર 0 આપ્યા છે. તો દ્વિઘાત સમીકરણ તો એવું કહે છે પહેલા x વર્ગ હોય પછી x વાળું પદ હોય, પણ અહીંયા જો x વાળું પદ જ નથી તો આપણે અહીંયા શું મૂકી દેવાનું? 0x અને આગળ વધતા. આ એટલા માટે કરું છું કેમ કે આપણે શૂન્યનો સંબંધ ચકાસવાનો. જ્યારે સંબંધ ચકાસવાની વાત આવે તો આવી રીતે આપણી પાસે a ની ખબર હોવી જોઈએ, b ની ખબર હોવી જોઈએ, c ની ખબર હોવી જોઈએ. તો x વર્ગ ની આગળ કઈ નથી તો 1, x ની આગળ 0 તો 0 અને c એટલે કેટલા? 3. તો આવી રીતે x વર્ગ ની આગળ હોય એને 1 કહેવાય, x ની આગળ નથી અહીંયા x વર્ગ ઉપર તો 0 લઈ લેવાના તમારી સમજ માટે. હવે આપણે ચકાસણી કરી નાખીએ. બરોબર, ચલો ચકાસણી કરવા માટે તો શૂન્યોનો સરવાળો, બંને શૂન્ય છે એનો સરવાળો કરો તો વર્ગમૂળ 3 વત્તા માઇનસ વર્ગમૂળ 3. તો વત્તા નો ઓછા ઉડી જ જાય એટલે જવાબ શું આવશે? 0. હવે એવી રીતે ચકાસણીમાં શૂન્યનો સરવાળાનું સૂત્ર છે આલ્ફા વત્તા બીટા. આ સૂત્રથી આ શૂન્ય શોધ્યા એના ઉપરથી જવાબ આ સૂત્રથી. તો આનું સૂત્ર છે -b/a. હવે તમે જો b ની વેલ્યુ કેટલી છે? 0. તો આમાં 0 જ આવે. a ની વેલ્યુ 1 છે પણ કઈ ફેર પડે નહીં મિત્રો. 0 નીચે કઈ પણ હોય તો બોલો સરખું આવી ગયું. તો આ પહેલું સરવાળાનું ચકાસણી કરી. હવે ગુણાકારની ચકાસણી કરીએ. શૂન્યોનો ગુણાકાર, તો બંને શૂન્યનો ગુણાકાર કરો તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3, પણ એક કેવું છે? માઇનસ છે. તો તમને ખબર છે વર્ગમૂળ 3 3 પણ કેવો જવાબ આવશે? -3 આવશે. હવે આપણે ચકાસણી કરી લઈએ. શૂન્યનો ગુણાકાર, સૂત્ર શું છે? આલ્ફા બીટાનું ગુણાકારનું c/a. તમારી જોડે c કેટલા છે? -3. a કેટલા છે? 1. તો જવાબ આવ્યો -3. તમે જોઈ શકો છો બંનેનો જવાબ સરખો છે. તો અહીંયા મિત્રો આપણું સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 1 માં 6 દાખલા હતા એ આપણે સમજાવી દીધા છે. એ સિવાય ચોપડીમાં એના જેવા 2 ઉદાહરણ છે એ પણ સમજાવી દીધા છે. તો મિત્રો આ જો તમને દાખલામાં ખબર પડી હોય તો થંબનેલ મને સેન્ડ કરો. અને મિત્રો જો તમને આવા ને આવા વિડીયો જોવા ગમે મારી ચેનલ પર તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો